કથા તમારો વિશ્વાસ ભગવાન પ્રત્યે વધારે દ્રઢ કરી દેશે, અને એ જ એનું ફળ છે. યમનાષ્ટક કર્યું, પણ યમનાષ્ટક કર્યા પછી યમુનાજીમાં વિશ્વાસ વધ્યો તો માનજો કે યમનાષ્ટક મને ફલિત થયું. કૃષ્ણાશ્રયનો પાઠ કર્યો, પણ કૃષ્ણાશ્રય કર્યા પછી કૃષ્ણમાં શ્રદ્ધા અને આશ્રય દ્રઢ થયો, જો વધ્યો તો માનજો કૃષ્ણાશ્રય ફલિત થયો. સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કર્યો, પણ શ્રી વલ્લભના ચરણોમાં અનુરાગ વધ્યો. જો વિશ્વાસ, શ્રદ્ધા અને દ્રઢતા વધે તો માનવું ભગવદ નામ અસર કરી રહ્યું છે. ગ્રહણ તો કર્યું, ઘણીવાર ઘણી દવા હોય ને તુરંત અસર કરે, ઘણી થોડા દિવસ પછી કરે, ઘણા વર્ષો પછી એની અસર થાય. આ એવી દવા છે, ભવૌષધિ છે. અને એટલે જ ગોપી ગીતમાં ગોપીજનો પણ કહે છે, ગોપિયાं કહેને લગી प्रभु आपका ये अमृत संसार से तपे हुए जीवन जीव को शांति देने वाला है, श्रवण करे उसका मंगल करने वाला है. जो मंगल આપણા જીવનમાં થાય એના માટે કેટલી વિધિઓ કરી. અને કથા એવું છે ને, કેવલ આવીને બેસી જાઓ ને તો તમારા જીવનમાં મંગલ થવા લાગે. કારણ કે અન્ય પૂજા વિધિ આદિથી સંજોગો બદલાય છે, પણ કેવલ સંજોગો અનુકૂળ થવાથી મંગળ થઈ જતું નથી. સમજણ બદલાય ને ત્યારે જીવનમાં સાચું મંગલ થાય છે, અને એ કાર્ય કથા જીવનમાં કરે છે. કથા આપકી સમજ બદલ દે, અને સમજણ બદલાય ને તો વિપરીત સંજોગોમાં પણ આનંદમાં રહી શકાય. સમજણ બદલાય તો દુઃખમાં પણ દુઃખી ન થાય માણસ, અને સુખમાં ચકી ન જાય. એને તો ઈશ્વરનો પ્રસાદ લાગે. સુખ પણ જીવનમાં આવે ને તો પોતાના પુરુષાર્થનું બળ, મારા ભાગ્યનું બળ, મારી સમજણ, મારી બુદ્ધિ ના, એના આશીર્વાદનું ફળ લાગે. પુરુષાર્થના ફળ રૂપે જ્યારે જીવનમાં સ્વીકારો છો તો સુખ પણ બંધન છે, પુણ્ય પણ બંધન છે. પણ પ્રભુના પ્રસાદ રૂપે સ્વીકારો છો તો પ્રસાદનું બંધન નથી હોતું, એ તો ગાંઠોને ખોલનારું હોય છે. એવી આ દિવ્ય કથાને કેન્દ્રમાં રાખીને આપણે બેઠા છીએ. શીઘ્રતાથી કથામાં પ્રવેશ કરીશ. શોભાયાત્રા કરતા કરતા ભાગવતજીને મસ્તક પર પધરાવી સંકલ્પ લઈને આપણે બેઠા. હવે ભાગવત જે જીવનમાં પથદર્શન કરશે ને એ જ રસ્તે મારે ચાલવું છે. શોભાયાત્રા का यही तो भाव है ना. એમ તો શોભાયાત્રા માટે કહેવાય કે એક એક ડગલું ભાગવતજીની જોડે ચાલો એટલે વ્રજયાત્રાના પુણ્ય બરાબર છે. તમે ભગવાનની સાથે ચાલી રહ્યા છો, ભગવાને બતાવેલા માર્ગમાં ચાલી રહ્યા છો. અને આમ કરી આપણે ભાગવતજીને અહીંયા પધરાવ્યા. ભાગવતજી અમારા માથે બિરાજ્યા, કેન્દ્રમાં આવીને પધરાવ્યા. શ્રીમદ ભાગવત જીવનમાં એકવાર બેસાડવું એ દરેક વૈષ્ણવનું એક સ્વપ્ન હોય છે. આપણે ત્યાં તો હું ઘણી વાર કહું ને કે 3 કાર્યો જીવનમાં જરૂર કરવા, એવું દરેક વૈષ્ણવના સ્વપ્નમાં હોય કે 3 પુણ્ય જીવનમાં જરૂર કરીશ અને કરવા જોઈએ. એક, જીવનમાં એકવાર ગૌદાન કરવું જોઈએ. બીજું, જીવનમાં એકવાર વ્રજવાસ કરવો જોઈએ. એ ભલે 40 દિવસનો હોય, 20 દિવસનો હોય કે 1 દિવસનો, કે એક પલક જો રહીએ વૃંદાવન, ક્ષણવાર પણ વ્રજવાસ થાય. અને ત્રીજું, જીવનમાં એકવાર ભાગવત સપ્તાહ જરૂર કરાવી જોઈએ. જેવી જેની અનુકૂળતા, જેવું જેનું સામર્થ્ય, પણ જીવનમાં એમ થાય કે એકવાર 7 દિવસ બેસીને ભાગવત સપ્તાહ સાંભળો. બેસાડી એના તો ભાગ્ય છે, પણ તમે જે બેઠા છો ને એમણે એમ જ મનમાં ભાવ રાખવો કે મેં જ કથા બેસાડી છે, કથા મારા માટે જ બેસી છે, એવો ભાવ રાખો તો કથા તમારી થઈ જશે. આ લૌકિક જેવું નથી કે જે ફટાકડો ફોડે એને જ મજા આવે. આ તો જેણે ફોડ્યો હોય, કારણ કે ફોડ્યો હોય તો પ્રકાશ, અવાજ સામેવાળાને પણ એટલો જ સંભળાતો હોય, એટલો જ દેખાતો હોય, પણ એક અહંકાર છે ને, આ તો એણે ફોડ્યો. આવું અલૌકિકમાં ન રાખતા. ઠાકોરજી તો પરમ અલૌકિક છે. મંદિરો કોઈ ટ્રસ્ટના હોય, જમીન કોઈ ટ્રસ્ટની હોય, ભગવાન તો બધાના હોય છે. એટલે આપણે ભલે એમ કહીએ કે આ મંદિર આ ટ્રસ્ટનું, આ ભૂમિ આ ટ્રસ્ટની, આ મહારાષ્ટ્રીનું, આનું, કારણ કે આજકાલ બધાને ભગવાનના માલિક બનવાનો બહુ શોખ છે, દાસ બનવાની મહેનત ઓછી કરીએ છીએ. આપણને બધાને ભગવાન પર અધિકાર કરવાની બહુ ઈચ્છા હોય છે, પણ એના થવાનો પ્રયાસ નથી કરતા. भगवान के मालिक बनने की कोशिश मत करो, उनके दास बनने का प्रयास करो. मैं प्रभु का हो जाऊं એ મારો થાય તો પછીની વાત. જે ક્ષણે તમે ભગવાનના થાવ છો ને કે હે કૃષ્ણ, આત્મા તુલસીદલ લઈ અને પ્રભુના ચરણોમાં મૂકો છો ને કે કૃષ્ણ હું તારો થયો, એ દિવસે એ તમારો થઈ જાય છે. તો ભગવાનના થવાથી
એના થઈ જવાય છે. જ્યારે તમે ભગવાનના થાઓ એ જ ક્ષણે એ તમારો થઈ જાય છે. આ જ ભગવાનની મહત્તા છે, આ જ પ્રભુનું સામર્થ્ય છે. અને એટલે જ ભાગવતજીની શરૂઆત કરતા પહેલા 6 અધ્યાયમાં પદ્મ પુરાણાંતર્ગત મહાત્મ્યની કથા કહેવામાં આવે છે. આ એક વિવેક છે, આ એક પ્રણાલિકા છે કે જ્યારે ભાગવતજીની કથા શરૂ કરો એના પહેલા 6 અધ્યાયમાં વર્ણિત પદ્મ પુરાણાંતર્ગત કથા કહો. 2 પુરાણોમાં વિશેષ રૂપે મહાત્મ્યનું વર્ણન છે, એક સ્કંદ પુરાણ અને બીજું પદ્મ પુરાણ. સ્કંદ પુરાણમાં 4 અધ્યાયમાં ભાગવતજીના મહાત્મ્યનું વર્ણન છે અને પદ્મ પુરાણમાં 6 અધ્યાયમાં. ભાગવતજી આ ગ્રંથ ભાગવત છે એમ કેમ માનીએ? શું એના લક્ષણ? તો કહ્યું યત્રાધિકૃત્ય ગાયત્રી વર્ણયતે ધર્મ વિસ્તરઃ વૃત્રાસુર વધોપેત તદ भागवतमिष्यते. स्कंद पुराण ने कहा ये भागवत है, इसका प्रमाण क्या, लक्षण क्या? तो कि जैनो प्रारंभ गायत्री मंत्र થી થયો હોય. भागवत जी जब खोलो तब देखो इसकी शुरुआत गायत्री से हुई है कि हाँ जन्माद्यस्य तोन्वयादितरतश्चार्थे स्वविज्ञस्वराट तेने ब्रह्म हृदय आदि कवये मुह्यन्ति यत् सूरय तेजो वारी मृदाम यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धामना स्वेन सदा निरस्त कुहुकम सत्यम परम धीमहि. ये पौराणिक गायत्री है. જે ગાયત્રી મંત્રમાં તમે બોલો છો સત્યમ પરમ ધીમહિ, એ જ વાત આ ભાગવતજીની શરૂઆતમાં છે. એટલે હા યત્રાધિકૃત્ય ગાયત્રી વર્ણયતે ધર્મ વિસ્તરઃ, જેમાં વિસ્તારથી ધર્મનું વર્ણન હોય. અને એટલે જ મહાભારત આદિની કથા આવી, સદ્ધર્મ આદિના ઉપદેશો આવ્યા, અનેક અનેક ચર્ચાઓ છે, હમણાં વિસ્તાર નથી કરતો. વૃત્રાસુર વધોપેત, જેમાં વૃત્રાસુરના વધની કથા હોય, કથા આવશે વૃત્રાસુરના વધની, એ ભાગવત છે. એ જ રીતે પદ્મપુરાણમાં 6 અધ્યાયમાં મહાત્મ્યની કથા છે. અને આ મહાત્મ્યની કથા પણ સાધારણ નથી, સાંભળવી જોઈએ. એનું મહાત્મ્ય જે છે, કેવલ મહાત્મ્યની કથા જ્યારે સનત કુમારોએ કહી ને એ જ સમયે મહાત્મ્યની કથા સાંભળીને જ ભક્તિ મહારાની પોતાના બંને યુવાન પુત્રો જ્ઞાન અને વૈરાગ્યની સાથે કથામાં પ્રગટ થઈ ગયા. આ મહાત્મ્યની કથાનું ફળ. એટલે મહાત્મ્યની કથા સાંભળો, તમારી ભીતર સાક્ષાત ભક્તિ મહારાની નૃત્ય કરતા કરતા હૃદયમાં આવી જાય. અને એકલા ના આવે, જ્ઞાન અને વૈરાગ્યની સાથે આવે. આ મહાત્મ્યની કથાનું ફળ છે. અને જ્યારે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય હૃદયમાં આવીને બિરાજે ત્યારે ભાગવત શ્રવણ કરવાનો અધિકાર આપણને મળે છે. ભાગવત સાંભળતા સાંભળતા સહજમાં, અને ભાગવતનો પ્રભાવ જે છે, 2 વસ્તુ તમને કહું, તમારા મનમાં કોઈ પણ એક મનોરથ ભગવાન સંબંધી એ મનમાં વિચારીને ભાગવતજીમાં બેસજો. તમને ખાતરી આપું છું 7 દિવસ એ મનોરથ મનમાં લઈને બેસશો ને, ઠાકોરજી ચોક્કસ એક દિવસે પૂરો કરશે. કારણ કે આ કલ્પવૃક્ષ છે. નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ સુખમુખાદ મૃતદ્રવ સંયુતમ. અને બીજી વાત, કોઈ પણ એક પ્રશ્ન મનમાં લઈને બેસો, પૂછતા નહીં, પણ એ પ્રશ્ન લઈને મનમાં બેસજો, 7 દિવસમાં તમને આપમેળે એનો જવાબ મળી જશે. કારણ કે આ સર્વ સંશયોનું સમાધાન કરનારું શાસ્ત્ર છે. ઘણીવાર જવાબ સામે વાળો આપે એ જરૂરી નથી, ઘણીવાર આત્મા જવાબ આપતો હોય છે તમારા પ્રશ્નોને. ઘણીવાર મન અને બુદ્ધિના સમાધાન તમારી આત્મા જ તમને કરી આપતી હોય છે. કોઈ વાત એવી કથામાં સાંભળીએ એટલે અંતર આત્મામાંથી અવાજ આવે અને આપણા બધા સંશયોનું સમાધાન થઈ જાય. એટલે ભાગવતના 5 ફળ કયા છે. આ ભાગવત સાંભળવાથી મળશે શું? તો 5 ફળ. નિસંશયતા, સર્વ સંશયોની સમાપ્તિ થઈ જશે. કેટલી શંકાઓ લઈને બેઠા છીએ આપણે બધા, કેટલા પ્રકારની. અને સૌથી મોટી શંકા તો આત્મા સંબંધી છે કે પરમાત્મા હશે, હું જે કરી રહ્યો છું સાચું છે. ઘણીવાર કેવી શંકાઓ થાય માણસ. તકલીફ જ એ છે, સંસાર વારે ઘડીએ વિશ્વાસ તોડે, પણ સંસારમાંથી વિશ્વાસ ઉઠતો જ નથી. અને ભગવાન હંમેશા આપણો વિશ્વાસ રાખે, છતાંય ભગવાનમાં વિશ્વાસ બેસતો જ નથી. આ માણસની વિચિત્રતા જ એ છે. જો આંખ ભગવાને આપી છે, આ મશીનરી જોઈ શકે એવી વ્યવસ્થા, એનો અર્થ એ થયો કે દુનિયામાં દેખાય એવું કંઈક હોવું જોઈએ.
હે ને? નહીં તો આંખ આપવાની જરૂર જ નથી ભગવાને. કાન આપ્યા છે, એનો અર્થ શું થયો? સંભળાય એવી મશીનરી અંદર છે, એનો અર્થ એ થયો કે સંભળાય એવો શબ્દ દુનિયામાં સાઉન્ડ હોવો જોઈએ. નહીં તો આ મશીનરી, આ સિસ્ટમ બનાવવાની જરૂર જ નહોતી. સ્પર્શી શકો એવું કંઈક હોવું જોઈએ, એટલે સ્પર્શનો ફીલ આપ્યો. એમ જ આપણી અંદર ભક્તિની લાગણી આપી, એનો અર્થ એ થયો કે ભગવાન હોવો જોઈએ. નહીં તો આ ઇમોશનની જરૂર જ નહોતી, આ આધ્યાત્મિકતાના અનુભવની જરૂર જ નહોતી. પણ આત્માને જે અસંતોષ, આત્માની જે લાલસા, અથાતો બ્રહ્મ જિજ્ઞાસાની જે વૃત્તિ આપી છે, એ જ સાબિત કરે છે કે બ્રહ્મ છે. નહીં તો આ વ્યવસ્થાઓ બનાવવાની જરૂર જ ન હોત. જેમ જોવાય એવું કઈ હોત જ નહીં, તો આંખ બનાવવાની જરૂર જ શું હતી? નહીં તો આ સિસ્ટમ, આ મશીનરી, આ મિકેનિઝમ જે જોઈ શકે એવી વ્યવસ્થા, એ જ પ્રમાણ છે કે દેખાય એવું દુનિયામાં છે. નિસંશયતા આ ભાગવતનું પ્રથમ ફળ છે. શંકાઓના સમાધાન મળી જશે. અને કોઈ ઉત્તર થોડી સમાધાન હોય છે, શ્રદ્ધા જ સમાધાન આપે છે. વિશ્વાસ બેસી જાય ને પછી જોતોના પ્રશ્નો જાગતા નથી હોતા. કારણ કે ભગવાન શંકાનો વિષય નથી, જિજ્ઞાસાનો વિષય છે. ભાગવત શંકાનો વિષય નથી, જિજ્ઞાસાનો વિષય છે. શંકા અને જિજ્ઞાસા આ બંનેમાં બહુ મોટો ફરક છે. જિજ્ઞાસા તો હોવી જોઈએ, થવી જોઈએ. અને જ્યારે તમારી શંકાનું સ્તર વધે ને ત્યારે જિજ્ઞાસાનું રૂપ ધારણ કરી લે. कथा सुनते सुनते आपकी शंकाओं का स्तर बढ़कर वो जिज्ञासा बन जाएंगी. क्योंकि श्रद्धा जયારે આવી, કારણ કે શ્રદ્ધા વગર એ શંકા છે, શ્રદ્ધા સાથે એ જિજ્ઞાસા છે. અને જ્યારે શંકાનું સ્તર ઊંચું થાય એટલે જિજ્ઞાસા બની જાય. અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. અને પછી બ્રહ્મની જિજ્ઞાસા જાગે, શોધ શરૂ થાય ને તો સફળતા એક દિવસ ચોક્કસ મળે. એ તરફ નીકળો, ચાલવા લાગો. ભલે 4 ડગલા ચાલો, ધીમે ધીમે ચાલો, પણ એ દિશાએ ચાલશો ને તો ક્યારેક ચોક્કસ અનુભવ થશે. કારણ કે ભગવાન છે ને એ છુપાવવા માટે દૂર નથી જતો, વધારે નજીક આવી જાય છે. પ્રભુની આ ચતુરાઈ છે. એને સંતાવવું હોય ને તો એ દૂર ના ભાગે. કારણ કે દૂર રહેલી વસ્તુ તો દેખાઈ જાય, પણ એ જ ડબ્બીમાં રહેલું કાજળ આંખમાં લાગી જાય ને, વધારે નજીક આવી જાય ને પછી દેખાતું બંધ થઈ જાય. એમ આંખમાં લાગેલું કાજળ જેમ આંખને દેખાતું નથી, એને જોવા માટે દૂર કરવું પડે, એમ ભગવાન છુપાવવા માટે વધારે નજીક આવી જતો હોય છે. અને એટલો નિકટ આવી જાય કે એને જોવો જ અશક્ય થઈ જાય. દૂર જોવા માટે તો દૂરબીન છે, ઘણા બધા બાયનોક્યુલર્સ છે કે દૂરની વસ્તુ જોઈ શકો, પણ નિકટ હોય એને જોવો બહુ અઘરો છે, એને શોધવો બહુ અઘરો છે. એટલે તો ભગવાન રાસ સમયે છુપાયા ક્યાં? ગોપીઓથી દૂર ભાગી ગયા, ગોકુળ જતા રહ્યા, જતીપુરા જતા રહ્યા? ના, હૃદયસ્થમ નિર્ગતમ વહી. ક્યાં સંતાયા? ગોપીઓના હૃદયમાં. પ્રગટ્યા ક્યાંથી? હૃદયમાંથી. અને એટલે જ્યારે દેખાય નહીં ને ત્યારે હૃદયમાં અનુભવવાની કોશિશ કરજો. હા, મહાપ્રભુજીની આજ્ઞા છે, વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વથા હરે. જેમ બળતા ઘરમાં કોઈ રહી ન શકે, એમ જેનું હૃદય વિષયોથી બળતું હોય ને તો એમાંય પરમાત્મા બહુ રહી નથી શકતો. અહીંયા નિસંશયતા. બીજું ફળ ભગવત કૃપા, ત્રીજું ફળ ભગવત પ્રેમ, ચોથું ફળ અભયત્વ. આમ 5 ફળોની ચર્ચા છે. હમણાં હું ચર્ચામાં પડતો નથી વધારે, આપણે મહાત્માની કથામાં જવું છે. એમ તો ભાગવત સ્વયં ફળ છે, પણ આ ફળનું ફળ છે. સાક્ષાત ભગવત પ્રીતિની પ્રાપ્તિ થાય. 5મું ફળ ભગવાનમાં પ્રેમ મળે, એનાથી મોટું ફળ બીજું કયું હોઈ શકે? પુણ્ય કરવાના ઘણા બધા ઉપાયો છે. જો તમે મરી જાઓ ને કોઈ પુણ્ય કર્યા વગર તોય તમારી મુક્તિ થઈ શકે એવા શાસ્ત્રોમાં રસ્તાઓ છે, ઉપાયો છે, સાધનો છે. ગયામાં જઈને શ્રાદ્ધ કરો, આમ તર્પણ કરો ને આમ કરો ને આમ કરો. જેની ગમે તેવી રીતે મૃત્યુ થઈ હોય છતાંય એની મુક્તિ થઈ શકે એના ઉપાયો શાસ્ત્રોમાં છે. તો મુક્તિના રસ્તા બીજા પણ કાઢી શકે છે. તમારી મુક્તિ બીજા લોકો પણ કરાવી શકે છે, પણ ભક્તિ તો જાતે જ કરીને જવી પડે. એ આપણા સિવાય બીજું કોઈ ન કરી શકે. એની અનુભૂતિ ને એનો અહેસાસ ને એનો આનંદ તો સ્વયં જ કરીને જવું પડે. ભગવદ નામ લેવામાં શું આનંદ છે એ તો જેણે લીધું હોય એ જીભને જ ખબર પડે.
એ બીજાની જીભને ન ખબર પડે, કારણ કે એને તો કાનનો વિષય થઈ જાય. આપણી જીવાને મીઠાશ અનુભૂત થાય. અને એટલે કેટલી માળા કરી એ સંખ્યાના બળને બહુ મહત્વ ના આપો, નામને મહત્વ આપો. એક વાર પણ લીધું, પણ તાકાતથી લીધું, ઊંડાણથી લીધું, પ્રેમથી લીધું. સંખ્યામાં જેટલી તાકાત નથી એના કરતા વધારે નામમાં તાકાત છે. એ એક વાર પણ કાફી છે. જો એને પૂર્ણ શ્રદ્ધાથી લીધું હોય તો હરી બોલે ને ગજેન્દ્ર માટે ભગવાન ગરુડ પર સવાર થઈને પહોંચી જાય. હા બોલે ત્યાં તો ગરુડ પર, રી બોલે ત્યાં તો આવીને ગ્રહનો શિરચ્છેદ. भगवत नाम में बहुत ताकत है, उस बल को जानो. 5 फल भागवत जी के बताए. श्रीमद भागवत નું 6 અધ્યાયમાં મહાત્મ્ય છે. કારણ કે ભગવાનની કથા છે. અને ભગવાન કોને કહેવાય? ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. આ 6 ગુણ જેમાં હોય એ 6 ગુણને કહેવાય ભગ. અને ભગ જેને ધારણ કર્યા છે એ ભગવાન. ધન જેની પાસે છે ધનવાન, એમ ભગ જેની પાસે છે ભગવાન. તો આ ભગવાનની કથા છે. 6 गुण वाला એટલે 6 અધ્યાયમાં કથા ગઈ. आइए प्रवेश करते हैं महात्मा की कथा. पहला જ શ્લોકમાં જો એમ પદ્મ પુરાણ અંતર્ગત કથા છે, પણ આ પહેલો મંગલાચરણ છે ને એ પદ્મ પુરાણમાં નથી, એ સ્વતંત્ર શ્લોક છે. ભગવાન જેની કથા સાંભળવા તમે જઈ રહ્યા છો એ ભગવાનનું સ્વરૂપ શું છે, એનું સામર્થ્ય શું છે, એનો સ્વભાવ કેવો છે, એનો પરિચય તમને પહેલા શ્લોકમાં કરાવે. કારણ કે પરિચય થાય તો પરિણય પેદા થાય. એને જાણો તો પ્રેમ પ્રગટે. રુક્ષ્મણીજીએ પણ કહ્યું શુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતામ તે. તમારા ગુણોને મેં સાંભળ્યા છે અને હું તમને પ્રેમ કરવા લાગી છું. શ્રવણ કરવાથી ભગવત પ્રેમ પ્રગટે છે. અને એટલે બને એટલી કથા સાંભળશો ને, જો એક નક્કી કરી લો, 7 દિવસમાંથી એકે દિવસ આ કથાનો ચૂકતા નહીં. કારણ કે હું તમને ખાતરી આપું છું, હું તો ઘણી વાર કથા શરૂ થાય ને ત્યારે પહેલા કહું, આજે બધા જ પોતપોતાના ચહેરાની સેલ્ફી પાડી લેજો. કારણ કે 7 દિવસે આ ચહેરો જુદો હશે, આ આંખો જુદી હશે, હૃદયના ભાવો જુદા હશે. પછી 7મા દિવસે કથા પૂરી થાય ત્યારે પાછી સેલ્ફી પાડજો, તમને બંને ફોટામાં ફરક લાગશે. કારણ કે કથા પહેલાના તમે અને કથા પછીના તમે. કારણ કે જ્યારે કથામાં આવીને તમે બેઠા ત્યારે તમારો ચહેરો, અને જ્યારે કથા આવીને તમારામાં બેસી ત્યારે તમારો ચહેરો, બંનેમાં ફરક છે. 7 દિવસનો આ એક અવસર છે. લૌકિક સંસારિક કાર્યો તો ચાલતા જ રહેવાના છે, એનો તો કોઈ અંત નથી. આપણો અંત છે, અને એ અંતને જો સુધારવો હોય તો આ 7 દિવસ કથાને આપો. અવિરત આ મોકો છે. 7 દિવસ જો કથામાં બેસી ગયા તો 7મા દિવસે કથા તમારામાં બેસી જશે. આમાં સપ્તાહ 7 દિવસનું બહુ મહત્વ છે. કારણ કે અઠવાડિયાના પણ 7 જ દિવસ. શ્રાપ લાગ્યો કે 7મા દિવસે તક્ષક દંશ દેશે, અને શ્રાપ ખાલી પરીક્ષિતને થોડી છે, આપણને બધાને લાગેલો છે. કોને 8મો દિવસ મળે છે? સોમથી રવિમાં જ બધાએ જવાનું છે, અને એમાં કયો વારે આપણો વારો નીકળવાનો છે એ તો ઠાકોરજી જ જાણે. ક્યારે કયા વારે આપણો વારો આવવાનો છે આપણે નથી જાણતા. પણ 7 દિવસ જેને સપ્તાહ સાંભળી છે, જો એમ કહેવાય આજથી કથા શરૂ થઈ, જે વાર હોય એના દિવસે તમે કથા, આજ કયો વાર છે? શુક્રવાર. તો શુક્રવારની કથા સાંભળી તો શાસ્ત્ર એમ કહે છે તમારા જીવનમાં આજ સુધીના જેટલા શુક્રવાર આવ્યા અને એમાં જે કોઈ પણ પાપ થયા, તો આ શુક્રવારે કથા સાંભળવાથી શુક્રવારના બધા જ પાપો ગયા. કાલે શનિવાર, પછી રવિવાર, જે વાર તમે ચૂકી ગયા એ જવાબદારી તમારી. બાકી તો 7 દિવસ 7 વારમાં જેણે કથા સાંભળી એ 7 વારના પાપ સમાપ્ત. અને કથા પાપમાંથી મુક્તિ આપે છે તો સહજ છે. ભાગવત એના ફળ કહે છે. 2 વસ્તુ, એક પાપમાં અરુચિ પેદા કરે અને થયેલા પાપને સમાપ્ત કરે. આ ભાગવતનો પ્રભાવ છે. આપણી તકલીફ પાપ થાય છે એ નથી, પાપ કરવા ગમે છે એ તકલીફ છે. આપણને પાપ કરવામાં મજા આવે છે, રોગ તો એ છે.
કારણ કે પાપ થયા પછી પશ્ચાતાપ થાય તો સમજીએ કે હવે આને નથી કરવું. પાપ થયા પછી ફરી પાપ કરવાની ઈચ્છા થાય છે. રોગ તો આ છે, ખરજવા જેવું છે. ગમે તો પછી ભોગવવું પડે. એટલે તકલીફ એ છે, પાપ થાય થઈ ગયા, થયા, કર્યા એ દિક્કત નથી. હજી પાપ કરવાના તકો આપણે શોધીએ છીએ, અને એ મનનો રોગ છે. કથા એમાંથી તમને મુક્ત કરશે. કથા સાંભળશો ને તો સહજમાં પાપ માટે અરુચિ પેદા થવા લાગશે કે ના, આજ સુધી જે થયું એ થયું, પણ હવે હું કથામાં 7 દિવસ બેઠો છું. ભગવાને કૃપા કરીને મને 7 દિવસ અવસર આપ્યો. અહીં કથામાં બેસવું એટલે ભગવાનની ગોદમાં બેસવા બરાબર છે. ઠાકોરજી મને એના ખોળામાં બેસાડ્યો છે. હવે જે આંખે ભગવાનને જોયા એ આંખથી પાપ નથી જોવા. જે કાને કથા સાંભળી એ કાનથી કોઈની નિંદા નથી સાંભળવી. જે હાથ ઠાકોરજીના હાથમાં આપ્યો એ હાથથી કોઈનું લઈ નથી લેવું. આ વૃત્તિ મનમાં પેદા થશે. પવિત્ર થવાની ઈચ્છા થશે કથા સાંભળવાથી. કારણ કે પાપમાંથી મુક્તિ કોઈના ટોકવાથી, કહેવાથી ને રોકવાથી નથી આવતી. આત્માને જ્યારે અરુચિ પેદા થાય ને ત્યારે જ પાપમાંથી છૂટી શકાય છે. બાકી આ દુનિયામાં કોઈ કોઈને રોકી શકતું નથી. જેને કરવા જ છે પાપ એને રસ્તા અને મોકા મળી જ જવાના છે. પણ જેને કરવા જ નથી એને 100 મોકા સામે પડ્યા હોય પણ એને એમાંથી રસ જ નહીં આવે. કારણ કે મારા ભગવાનને જે નથી ગમતું એ મારે મારા જીવનમાં આવવા જ નથી દેવું. અનુકૂલસ્ય સંકલ્પ પ્રતિકૂલ વિસર્જન. તો 6 અધ્યાયમાં મહાત્માની કથા છે. પહેલો શ્લોક ભગવાનનો પરિચય આપે છે આપણને. સચ્ચિદાનંદ રૂપાય. ત્રણેયનો પરિચય કરાવ્યો. સ્વરૂપ, સામર્થ્ય અને સ્વભાવ. જે પ્રભુની કથા તમે સાંભળવા જઈ રહ્યા છો એનું સ્વરૂપ કેવું છે? જો ભાગવત એ કોઈ નિરાકાર બ્રહ્મની કથા નથી. અરે નિરાકાર બ્રહ્મના ઉપાસક તો હતા સુખદેવજી. ભાગવતના 2 શ્લોક સાંભળ્યા ને નિરાકારમાંથી સાકારમાં પ્રીતિ થઈ ગઈ. સહજમાં સાકારમાં પ્રેમ. મહાપ્રભુજી સમજાવે છે કે નિરાકારની વ્યાપકતા છે ને વિશાળતા, સાકારની જે વિશાળતા છે એ જ નિરાકાર જેવી ભાષે છે. પ્રભુ તો સાકાર જ છે. કેવા છે પ્રભુ? સચ્ચિદાનંદ રૂપાય. અમારો ઠાકોરજી. અને આપણે જેની ભક્તો, આપણે બધા જેટલા લોકો બેઠા છીએ, ભાગવત સાંભળવા આવ્યા છો, કૃષ્ણ પ્રેમી છો, યા જે તમારી ઉપાસના આરાધના હોય, આપણે બધા મૂર્તિ પૂજકો છીએ. આપણે બધા સાકાર બ્રહ્મના ઉપાસકો છીએ. ઘણા ને એમ હોય આ તો શરૂઆતમાં મૂર્તિ પૂજા આવે ને પછી ધીમે ધીમે બધું નિરાકાર બ્રહ્મ તરફ આપણી ભક્તિ. ના, જેટલી સાધના વધે એટલો નિરાકાર સાકાર રૂપે ભાસવા લાગે. અરે આ સ્વરના ઉપાસકો હોય છે ને, સંગીતકારો, એ પણ કહેવા લાગે કે જયારે બહુ રિયાઝ કરીએ ને તો સા બોલીએ તો સા અમને દેખાય, રે બોલીએ તો રે દેખાય, સ્વરો સાકાર રૂપે થઈ જાય. જેટલી ભક્તિ વધતી જાય એટલી સાકાર પ્રેમ વધતો જાય. કારણ કે આપણે બધા ફરક સમજવાની જરૂર એ છે, આપણે મૂર્તિને ભગવાન રૂપે નથી ભજતા, આપણે ભગવાનને મૂર્તિ રૂપે સમજીએ છીએ. કારણ કે કોઈ મૂર્તિમાં એ તાકાત નથી કે ભગવાન બની શકે. કોઈ મૂર્તિમાં તાકાત નથી. કોઈ મૂર્તિમાં એ સામર્થ્ય નથી કે ભગવાન બની શકે. પણ ભગવાનમાં એ સામર્થ્ય છે કે ભક્તના પ્રેમને આધીન થઈ મૂર્તિ બનીને તમારી સામે બિરાજી શકે. એટલે મૂર્તિ ભગવાન નથી થવાની. ભગવાન આપણા પ્રેમને પૂર્ણ બનાવવા માટે આ મૂર્તિ સ્વરૂપે અમારી સામે બિરાજ્યો છે. એટલે આ જ મૂર્તિમાંથી ભગવાન પ્રગટ થશે કે આકાશમાંથી કોઈ ભગવાન આવશે, એ મૂર્તિ પૂજાનો પ્રકાર નથી. મૂર્તિ પૂજાનો પ્રકાર એ છે, આ જ ભગવાન છે, આ જ ઠાકોરજી છે. જ્યાં એનું મુખ છે એ જ આ મુખ છે, જ્યાં બ્રહ્મના હસ્ત છે એ જ આ હસ્ત છે, ત્યાં જ છે. આનંદ માત્ર કરપાદ મુખોદરાદી, જે સર્વાંગ મૂર્તિ છે એ સર્વાંગ બ્રહ્મ જ છે. બે ભેદ રૂપે જોવું એ પણ એક અપરાધ છે, એ ભક્તિનો દોષ છે. આમાંથી ભગવાન આમાં આવશે, આ બે ભેદ રૂપે નહીં જોવા. આ જ ભગવાન છે એવો ભાવ રાખીને સેવા કરે, અને તો જ એ સ્વરૂપ તમને અનુભવ કરાવશે.
કારણ કે જેની પૂજા, જેની સેવા કરો છો એ સ્વરૂપમાં જ શંકા કરશો ને તો ક્યારે પણ સ્વરૂપનો સ્વાનુભાવ નહીં થાય. તો અમારા પ્રભુ કેવા છે? સચ્ચિદાનંદ રૂપાય, સતરૂપ, ચિદરૂપ અને આનંદ રૂપ. એ સતરૂપ છે. સત કોને કહેવાય? કે જેનો ક્યાંય અભાવ ન હોય. ના સતો વિદ્યતે ભાવો, ન ભાવો વિદ્યતે સત. જેની સર્વત્ર સત્તા છે એ જેનો સતગુણ છે. કોઈ એવું કણ આ બ્રહ્માંડમાં નથી જ્યાં ઈશ્વરની હાજરી ન હોય. કણે કણમાં એ છે. જો બે વસ્તુ છે, એક બધામાં એને જોવો અને બીજું છે એનામાં બધું જ જોઈ લેવું. આ બે રીતે છે. યોમામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયિ પશ્યતિ તસ્યાહમ ન પ્રણશ્યામિ સચમે ન પ્રણશ્યતિ. ભગવદ્ ગીતાજી. એક જે બધામાં મને જુએ ને બીજું મારામાં બધું જોઈ લે એનો ક્યારે નાશ થતો નથી. તો જ્ઞાનીની અવસ્થા શું છે? એ બધેને જોવાનો અનુભવ કરે. ભક્તની અવસ્થા શું છે? એ એનામાં બધું જોવાનો પ્રયાસ કરે. એ તો ઘણી વાર એમ કે તમે ઠાકોરજીને ભજો, આનું નથી કરતા, આનું નથી કરતા, આનું નથી કરતા, આનું નથી કરતા. ત્યારે વૈષ્ણવ એમ કે બધામાં એને જોવો મારા માટે સંભવ નથી, હું તો આનામાં જ બધું જોઈ લઉં છું. જ્યારે મૂળમાં પાણી નાખું છું તો બધું લીલું થઈ જાય છે અને હું એમ જ રાખું છું કે બધા આનામાં બિરાજે છે અને હું આની સેવા કરું છું તો મારી શ્રદ્ધા અને મારી ભાવના બધે પહોંચી જાય છે. જેમ મૂળમાં પાણી નાખવાથી બધું લીલું થાય છે એમ આકાશાત પતિતોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિગચ્છતિ. વરસાદમાંથી પડતું જળ નદી નાળા છેલ્લે સમુદ્ર તરફ જાય એમ બધાને કરેલા નમસ્કાર છેલ્લે કૃષ્ણ તરફ પહોંચે છે એમ શાસ્ત્ર કહે. તો સતરૂપ પરમાત્મા છે. બીજું ચિદરૂપ છે. ચિતિ જ્ઞાને ભગવાન સર્વજ્ઞ છે. જો દુનિયામાં ગમે તેટલો ભણેલો ગણેલો માણસ હોય, પોતાની પાછળ ગમે તેટલી ડિગ્રી લખાવતો હોય, પણ લખાવીને સાબિત તો એટલું જ કરે છે કે આને આટલું જ આવડે છે. સાબિત તો એ જ કે આને આટલું જ ખબર છે અને બીજી ખબર નથી. અમારો ઠાકોરજી સર્વજ્ઞ છે. એ ઘટઘટની જાણનારો છે. એને કહેવાની જરૂર નથી, એ જાણે જ છે. એટલે જ આપણે ત્યાં ઠાકોરજી આગળ કહેતા નથી, બોલતા નથી. કારણ અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનતી માનસમ. એ તો અંતર્યામી છે, ઘટઘટનો દ્રષ્ટા છે, જોનારો છે. એને બધી ખબર છે અને એટલે તમારા કરેલા પાપ પણ એ જાણે છે, તમારા કરેલા પુણ્યની પણ એને ખબર છે. છુપાઈને છીનવેલી રોટલી એને જોઈ છે અને બધાથી છુપાઈને કોઈને આપેલી રોટલી પણ એને જોઈ છે. એટલે એની આગળ બહુ ખુલાસા કરવાની જરૂર નથી. એની આગળ બે વસ્તુ કરાય: પાપનો સ્વીકાર અને મળેલા સુખ માટે આભાર.